નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પતિની દરેક વસ્તુ ભગવાનને ધરાવવાની ટેવથી ચીડાયેલી પત્નીએ પતિને કહ્યું, આ વખતે ભગવાનને ખવડાવ્યા વગર પાછા નહીં આવતા. પછી મંદિરમાં જે થયું તે જોઈને. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. સુરેશ અત્યંત ધર્મપ્રેમી માણસ હતો. તેના ઘરેથી થોડે દૂર આવેલા એક મંદિરમાં તે અવારનવાર જતો અને જ્યારે પણ તેને ટાઈમ મળે કે તરત જ મંદિરમાં સેવા કરવામાં લાગી જાય. તેની પત્ની આ વાતથી કાયમ નારાજ રહેતી કે સુરેશ કોઈ પણ વાતમાં સૌથી પહેલા ભગવાનને લાવે છે. વાત ભલે ભોજનની હોય, કપડાની હોય કે પછી કોઈ પણ બીજી વસ્તુની હોય. સુરેશને એવી ટેવ હતી કે તે બધી વસ્તુઓ પહેલા ભગવાનને અર્પણ કરતો. એક દિવસની વાત છે, જ્યારે સુરેશના ઘરમાં તેની પત્નીએ અચાનક જ મીઠાઈ બનાવી હતી. તે વિચારી રહી હતી કે તેના પતિ તેની આ પસંદગીની મીઠાઈ જોઈને ખૂબ જ રાજી થઈ જશે અને જોતામાં બધી મીઠાઈ પૂરી કરી નાખશે. પરંતુ સુરેશ આવ્યો અને તેને ખબર પડી કે ઘરમાં મીઠાઈ બની છે, તો મીઠાઈ લઈને તે મંદિરે ભોગ ધરાવવા માટે ચાલ્યો ગયો. પત્ની આ વાતથી ખૂબ જ નારાજ થઈ ગઈ અને સુરેશને રોકીને કહેવા લાગી કે તમે દરેક વસ્તુમાં ભગવાનને વચ્ચે લાવો છો, પરંતુ મારે તમને આજે એક વાત પૂછવી છે. સુરેશે કહ્યું કે બોલો, શું પૂછવું છે તમારે? તેની પત્નીએ કહ્યું કે તમે બધી વસ્તુઓ મંદિરમાં ધરાવો છો, પરંતુ પથ્થરની મૂર્તિ કઈ જીવતી થઈને જમવા તો આવવાની નથી, તો તમે એ પથ્થરની મૂર્તિને દરેક વસ્તુ ધરાવવા માટે શું કામ દોડતા દોડતા ચાલ્યા જાઓ છો? સુરેશ તેની પત્નીની વાત સાંભળી, પરંતુ ધ્યાનમાં લીધી નહીં અને તે ફરી પાછો મંદિરે જવા ચાલી નીકળ્યો. સુરેશ મંદિરે જઈ રહ્યો હતો ત્યારે પાછળથી તેની પત્નીનો અવાજ આવતો હતો કે આ વખતે ભગવાનને ખવડાવ્યા વગર પાછા નહીં આવતા. હું પણ જોઉં છું કે ભગવાન કઈ રીતે જમવા આવે છે. આ સાંભળીને સુરેશે નક્કી કર્યું કે આ વખતે તો ભગવાન જમે નહીં ને ત્યાં સુધી હું મંદિરથી પાછો જ નથી આવવું. મંદિર તેના ઘરથી નજીક જ હતું. થોડા સમયમાં મંદિરે પહોંચીને ભગવાનની સામે મીઠાઈ રાખીને ભગવાનને આરગવા માટે આજીજી કરવા લાગ્યો. ધીમે ધીમે સમય વીતતી ગયો, પરંતુ સુરેશે ભગવાનને વિનંતી કરવાની ચાલુ રાખી. ધીમે ધીમે 1 કલાક જેટલો સમય વીતી ગયો. 2 કલાક, 3 કલાક, એમ ધીમે ધીમે અડધો દિવસ નીકળી ગયો, પરંતુ ન તો ભગવાન જમવા આવ્યા કે ન તો સુરેશ તેની જગ્યાએથી હટ્યો. સુરેશની આજુબાજુ લોકોની ભીડ થઈ ગઈ એ જોવા માટે કે આખરે શું થાય છે. ધીમે ધીમે મીઠાઈ ઉપર માખીઓ પણ આવવા લાગી, પરંતુ સુરેશ તેને ઉડાવી દેતો. મીઠાઈની સુગંધને કારણે કીડીઓએ પણ મોટી લાઈનમાં આવવા લાગી, પરંતુ સુરેશે તેઓને પણ હટાવી. ધીમે ધીમે આજુબાજુના કૂતરાઓ પણ લલચાઈને મીઠાઈ નજીક આવવા લાગ્યા, પરંતુ સુરેશે તેને પણ ભગાડી દીધા. ત્યાં બરાબરની ભીડ જામી હતી અને આ સમાચાર વાયુ વેગે આજુબાજુમાં ફરી વળતા થોડા સમય પછી ત્યાં ભિખારીઓ પણ મંદિરની બહાર આવી ગયા. મીઠાઈ મેળવવા માટે એક ભિખારી મંદિર તરફ આવવા લાગ્યો અને મીઠાઈ પાસે પહોંચતો હતો તે પહેલા જ
સુરેશે તેને પણ ભગાવી દીધો. સમય વીતતો ગયો, સાંજ થઈ ગઈ. ભગવાન પણ ન આવ્યા અને સુરેશ પણ તેની જગ્યાએથી એક ઇંચ હટ્યો નહીં. ભીડ પણ ધીમે ધીમે ઓછી થવા લાગી. જે લોકો ઊભા હતા તે વિચારી રહ્યા હતા કે લાગે છે સુરેશ હવે પાગલ થઈ ગયો છે. ભગવાન તો હવે થોડી આવે. સુરેશને પણ ધીમે ધીમે ગુસ્સો આવવા લાગ્યો. તેમ છતાં ફરી પાછી થોડી વાર રાહ જોઈ, પરંતુ કોઈ આવ્યું નહીં. એટલે તેનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો. મીઠાઈનો ભોગ ભગવાનને ધરાવ્યો હતો તે લઈને બહાર ફેંકી દીધો. બહાર તો જાણે સવારથી એક પછી એક માખીઓ, કીડીઓ અને કૂતરાઓ રાહ જોઈને ઊભા હતા. મીઠાઈ આવી કે તરત જ તૂટી પડ્યા. સુરેશે પોતાની ઘરે જતો રહ્યો અને જતા જતા ઉપર જોઈને ભગવાન પ્રત્યે પણ નારાજ થઈ ગયો. કહેતો રહ્યો કે આટલા વર્ષોની સેવા બધી વ્યર્થ જતી રહી. કોઈ જ ફળ ન મળ્યું. ઘરે આવીને કોઈ જ વાતચીત કર્યા વગર તરત સૂઈ ગયો. ઘરે આવીને પોતે પણ કંઈ જમ્યો નહીં. થોડા સમય પછી તેને સપનામાં ભગવાને દર્શન આપ્યા અને કહ્યું, તારી મીઠાઈ મેં જમી છે. ખૂબ જ સ્વાદિષ્ટ હતી, પરંતુ જો સવારે જ મીઠાઈ જમવા દીધી હોત તો વધારે સારું લાગ્યું હોત. તારી મીઠાઈ આરગવા માટે કેટલા રૂપ લીધા, માખી, કીડી, કૂતરો, ભિખારી, પરંતુ તે મીઠાઈને હાથ પણ અડવા ન દીધો. આખો દિવસ રાહ જોઈને આખરે મીઠાઈ જમી, પરંતુ જમીન ઉપર પડી હોવાથી તેમાં પણ થોડી ધૂળ લાગી ગયા હતા. હવે જ્યારે પણ ભોગ ધરાવે ત્યારે સારી રીતે ધરાવજે. ભગવાન દર્શન આપીને જતા રહ્યા. સવારે સુરેશની ઊંઘ ઉડી ત્યારે તેને અહેસાસ થયો કે ભગવાન તો આવ્યા જ હતા, પરંતુ તેને ઓળખી ન શક્યો. આપણી સાથે પણ ઘણી વખત જીવનમાં આવું બનતું હોય છે. જ્યારે આપણને ભગવાનના સંકેતોને સમજી નથી શકતા. ભગવાનના પૂજા પાઠની સાથે સાથે બીજા દરેક જીવ પ્રત્યે પણ ઉદારતા દાખવી જોઈએ. અને કદાચ એટલા માટે જ કહેવાતું હશે કે માનવ સેવા એ પણ એક પ્રકારની પ્રભુ સેવા છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.